સો આ ન્યૂ યર છે 28 ડિસેમ્બર થી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મને અહીંયા દેખાઈ ગયું એટલે આ આર્ટિકલ મારા કામનું છે. આ આર્ટિકલ જો આખું મારા કામનું ન હોય, પહેલા હું ટાઇટલ વાંચી લઈશ, પણ મને આ શબ્દ તો મારા કામનું છે જ. બરાબર. ન્યૂ યર છે 28 ડિસેમ્બર થી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ. એટલે કે આ તો ન્યૂઝ છે કે હિમવર્ષા થઈ છે પહાડી વિસ્તારોમાં. આ મારા કામનું, મારા પરીક્ષાને કેવી રીતના ઉપયોગી બને. બરાબર છે. તો અહીંયા મને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેખાય છે. બરાબર. ઇંગ્લિશ મીડિયમ જેને તમને લેફ્ટ આઉટ ના ફીલ થાય એટલે તમારા માટે અહીંયા ઇંગ્લિશમાં પણ લખું છું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. બધા મારા વાલાઓ ધ્યાનથી સાંભળજો કે જો થોડુંક મેપ બનાવી દઉં છું, એટલે રફ મેપ બનાવું છું, એટલે ધ્યાન રાખજો. આ છે યુરોપ છે. બરાબર. અને આ રહ્યું યુનાઇટેડ કિંગડમ. અને હું એને દેશી ભાષામાં ચોર બજાર કહું છું, કેમ કે બધું આપણું લૂંટીને જતા રહે ને અંગ્રેજો એટલે. બરાબર. સો યુનાઇટેડ કિંગડમ, આ ચોર બજાર અહીંયા આવ્યું. પછી અહીંયા શું છે? ધીસ ઇઝ આફ્રિકા. આ છે આપણું યુનિક, ધી મોસ્ટ ફેવરેટ ઇન્ડિયા. હવે રશિયા ના ગોતતા, રશિયા ઉપર છે. બરાબર છે. જેટલું કામનું છે એટલું બનાવું છું. ચલો. અને અહીંયા છે વચ્ચે શું છે સાહેબ? પાણી છે. આ સમુદ્ર છે. એનું નામ શું છે? મેડિટેરેનિયન સી. મેડિટેરેનિયન સી. અહીંયા પણ ઘણી બધી કન્ટ્રીઝ આવે છે, કદાચ તમને ખ્યાલ હોય તો. આ બાજુ ઇઝરાયલ કન્ટ્રી આવે છે. બરાબર. પછી ટર્કી કન્ટ્રી આવે, સિરિયા કન્ટ્રી આવે. એટલે કે આખો ભાગ શેનો છે? કે ભાઈ આ આખો ભાગ છે એશિયાનો ભાગ છે. તમે ઉપર જાઓ આવી રીતના તો ઉપર તમને પુતિન દેખાઈ ગયું. અહીંયા તમને રશિયા જોવા મળે. બરાબર. એનું કોઈ કામ નથી, જસ્ટ ખાલી રેફરન્સ માટે તમને કીધું. બરાબર છે. ચલો અહીંયા હવે જો તો શું થાય છે? આ જે મેડિટેરેનિયન સી છે આ બાજુ છે ને, અહીંયા વાવાઝોડું ઉપડે. શું બને સાહેબ? વાવાઝોડું બને. બરાબર છે. એને આપણે બહારની સાઈડ છે, ટેમ્પરેટ ઝોનમાં છે, એટલે આપણે શું કહીએ? એક્સ્ટ્રા ટ્રોપિકલ સાયક્લોન આપણે કહીએ. બરાબર છે. એક્સ્ટ્રા ટ્રોપિકલ સાયક્લોન એટલે કે આમને આપણે કહીએ વાવાઝોડું. બરાબર છે. ટેમ્પરેટ ઝોનમાં જન્મે. પછી શું થાય કે અહીંથી વહે કઈ? જેટ સ્ટ્રીમ વહે આવી રીતના. આની ઉપરથી શું પસાર થાય? કે આવી રીતના પસાર થાય સાહેબ. જેટ સ્ટ્રીમ પસાર થાય. બરાબર. અને એ જ આ વાવાઝોડાને જેટ સ્ટ્રીમ પસાર થાય એટલે કે ભારત તરફ લઈ આવે. શું લઈ આવે? આને ભારત તરફ લઈ આવે. એટલે કે આ રહ્યું આપણું નોર્થ ઇન્ડિયા. ક્યાં લઈ આવે આપણને? નોર્થ ઇન્ડિયામાં લઈ આવે. હવે નોર્થ ઇન્ડિયામાં જેમ લઈ આવે એટલે કે તમે આ બાજુ જુઓ કે કયા કયા રાજ્યો આવે. અહીંયા આ બાજુ કયા કયા રાજ્યો આવે? તમને પંજાબ દેખાય, હરિયાણા દેખાય, દિલ્હી દેખાય, જમ્મુ કાશ્મીર દેખાય, લદ્દાખ દેખાય. આ બધું દેખાય. તો અહીંયા આ તો ઠંડો એરિયા છે ને, ટેમ્પરેટ ઝોન છે. કદાચ તમને ખ્યાલ હશે, ટેમ્પરેટ ઝોન છે. બરાબર. ઉષ્ણકટિબંધીય. પછી તમને ગુજરાતીમાં એ બધા શબ્દો ખ્યાલ હશે કે આ જે ટેમ્પરેટ ઝોન છે, ટેમ્પરેટ ઝોન છે, એનું જે ઠંડા પવનો છે એ આ બાજુ લઈને આવે. એટલે કે નોર્થ ઇન્ડિયામાં લઈને આવે. નોર્થ ઇન્ડિયામાં લઈને આવે એટલે કે એકદમ તીવ્ર ઠંડી પડી જાય. અને પછી શું થાય કે અહીંયા આ તો શું છે કે ઓશિયન છે, અહીંથી ઉપાડી લે. શું ઉપાડી લે? આ મોઇશ્ચર ઉપાડી લે. અને એ જ મોઇશ્ચર ભારતમાં અહીંયા નોર્થ ઇન્ડિયામાં લઈને આવે એટલે કે અહીંયા રેનફોલ પણ જોવા મળે. અને બહુ ઠંડી થાય, 0 ડિગ્રીથી નીચે ટેમ્પરેચર જતું રહે તો અહીંયા તમને શું જોવા મળે સાહેબ? સ્નોફોલ જોવા મળે. એટલે કે હિમવર્ષા તમને અહીંયા જોવા મળે. બરાબર છે. એટલે કે આ જેટ સ્ટ્રીમ શું કહેવાય? ટોપિક કયું કહેવાય? મેઇન ટોપિક જેટ સ્ટ્રીમ જોડે કનેક્ટેડ છે. બરાબર. અહીં પૂછાઈ જાય પ્રશ્નો કે એક્સ્ટ્રા ટ્રોપિકલ સાયક્લોન એનું જન્મ કયા સીમાં થાય? તો સાહેબ મેડિટેરેનિયન સીમાં થાય. એ કઈ બાજુથી કઈ બાજુ આવે છે? તો સાહેબ પશ્ચિમ બાજુથી લઈને પૂર્વ બાજુ તરફ આવે છે. એટલે કે ઈસ્ટ સાઈડ. ઇન્ડિયા કઈ બાજુ છે? ઈસ્ટ સાઈડ છે. એટલે કે તમને ખ્યાલ હશે આધુનિક ભારતના ઇતિહાસમાં કે કંપનીઓ જે આવી હતી ઈસ્ટ ઇન્ડિયા નામ હતું. સાહેબ ઈસ્ટ ઇન્ડિયા નામ જ કેમ પડ્યું? કેમ કે ભારત આ ચોર બજારની કઈ છે? ઈસ્ટ સાઈડમાં છે. એટલે યુનાઇટેડ કિંગડમની કઈ બાજુ હતું? ઈસ્ટ, પૂર્વીય ભાગમાં હતું. એટલે નામ પડતું હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની. બરાબર. ધ્યાન રાખતા હોય તો તમને ખ્યાલ હશે. ઓકે. સો અહીંયા મેડિટેરેનિયન સી થી આ જેટલા પણ ઠંડા પવનો આવે છે, વરસાદી પવનો આવે છે, બધા આ બાજુ ખેંચાઈ આવે. કોના કારણે? તો સાહેબ જેટ સ્ટ્રીમના કારણે. જેટ સ્ટ્રીમનું જે ડાયરેક્શન છે, જે જેટ સ્ટ્રીમની જે દિશા છે, હંમેશા કઈ દિશા હોય? પશ્ચિમથી પૂર્વથી. હે ને? પશ્ચિમથી પૂર્વ સુધી. એટલે કે વેસ્ટ ટુ ઈસ્ટ આ ફ્લો કરે. એટલે જેટલું પણ મોઇશ્ચર છે બધો ક્યાં ફેંકી દે? નોર્થ ઇન્ડિયામાં ફેંકી દે. બરાબર.
ચાલો કઈ વાંધો નહીં. તો આઈ હોપ કે આ એક્સ્ટ્રા ટ્રોપિકલ સાયક્લોન પણ હું વાંચીશ. હવે આ ન્યૂઝમાં છે એટલે જેટ સ્ટ્રીમ કાયદેસર હું વાંચી લઈશ. આની દિશા પરથી જીપીએસસી 2 વાર પ્રશ્નો પૂછેલા છે કે આની દિશા ફિક્સ હોય છે કે ચેન્જ થાય છે. સાહેબ પરમાનન્ટ જેટ સ્ટ્રીમ છે એની દિશા હંમેશા ફિક્સ હોય છે. કદાચ તમે ભૂગોળ વાંચ્યું તો તમને ખ્યાલ હશે હંમેશા એ વેસ્ટ થી પશ્ચિમ થી ઈસ્ટ સુધી એટલે કે પૂર્વ સુધી જ વહે છે. ઈસ્ટ ટુ વેસ્ટ ન થાય. આ બધું ભૂગોળમાં તમને ભણાવવામાં આવતું હોય છે. ડન છે. એટલે આ મારું સ્ટેટિક રિવાઇઝ થઈ ગયું. આ ન્યૂઝ વાંચતા વાંચતા મારું જેટ સ્ટ્રીમ કવર થઈ જાય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણે એને જ કહીએ કે આપણે ભારતની બાજુ જોઈએ તો આ બાજુ કયું છે હે ને, ભારતની નોર્થ થી આપણે અહીંથી જોવા જઈએ ડિસ્ટર્બન્સ ક્યાંથી ઉભો થાય છે? આપણી તો પશ્ચિમ બાજુ છે ને, આપણી પશ્ચિમ બાજુ છે એટલે નામ શું પડે? નામ પડે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, કે આપણી પશ્ચિમમાં કંઈક ડિસ્ટર્બન્સ થઈ રહ્યું છે એની ઇમ્પેક્ટ આપણા નોર્થ ઇન્ડિયામાં પડે છે એટલે કે હિમવર્ષા થાય છે. ખબર પડી? આઈ મજા હે ને? મજા આવે જ સાહેબ, કેમ ન આવે? કેમ કે આપણી તો વેસ્ટમાં છે, આ લોકો આપણી વેસ્ટમાં છે, નામ પડ્યું વેસ્ટર્ન, અને અહીંયા કંઈક ડિસ્ટર્બન્સ થાય છે. ડિસ્ટર્બન્સ એટલે કે એવું નથી કે વાંચવામાં ડિસ્ટર્બન્સ કરે છે. ડિસ્ટર્બન્સ એટલે કે કાં તો વરસાદ લાવે છે કાં તો હિમવર્ષા કરે છે એટલે કે સ્નોફોલ કરે છે. જેમ કે હિમાચલ પ્રદેશમાં શું કરે? સ્નોફોલ. પણ પંજાબમાં હરિયાણામાં શું કરે? રેનફોલ કરે. એટલે તમે સાંભળ્યું હશે કે ઠંડીમાં આપણે ઉત્તર ભારતમાં વરસાદ થાય છે અને એના લીધે હવે પવનો જો નીચેની તરફ આયા તો ગુજરાતમાં પણ ભારતમાં પણ આપણી જે ઠંડી છે એ વિન્ટર છે એકદમ કડાકેદાર ઠંડી પડે. એકદમ કડાકેદાર ઠંડી પડે. કેમ? કેમ કે એ જ પવનો નીચે સુધી આવે. કેમ નીચે આવે? એનું પણ કારણ છે સાહેબ. કેમ કે અહીંયા શું આવેલા છે સાહેબ? હિમાલય આવેલા છે. હિમાલયને ટકરાઈને ક્યાં આવે? નીચે જ તો આવે. બરાબર છે. અને તમે જો કે આ બાજુ નીચે આવે અને આ બાજુ આગળ પણ જાય એટલે કે યુપી બિહારમાં જે ઠંડી પડે, યુપી બિહારમાં એકદમ જોરદાર ઠંડી પડશે. હવે કેમ ઠંડી પડશે? કેમ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી ગયું છે. જેટ સ્ટ્રીમ હજુ તમારે ડિટેલમાં જોવું હોય તો હું તમને મેપથી બતાવી દઉં. આ બાજુ આપણા હિમાલયસ આવેલા છે. હવે જેટ સ્ટ્રીમ આવી તો એક ફાંટો ઉપર જતો રહ્યો, એક ફાંટો નીચે જતો રહ્યો એટલે કે આ રહ્યું લ્યો યુપી, આ રહ્યું લ્યો બિહાર. બરાબર છે. આ બિહાર આવ્યું, અહીંયા જોરદાર ઠંડી પડશે. અહીંયા પંજાબ, રાજસ્થાન, અહીંયા આ બાજુ જો પવનો આવશે એટલે કે ગુજરાતમાં પણ અહીંયા જોરદાર ઠંડી પડે. અને આ બાજુથી પણ પવનો તો આવવાના જ છે. બરાબર. તમે ઇન્ડિયન જ્યોગ્રાફીમાં તમે ડિટેલથી ભણજો. આ તો જસ્ટ ખાલી મેં રિવાઇઝ કરવા માટે સ્પીડમાં થોડું ચલાવ્યું, પણ આઈ હોપ બધાને ખ્યાલ આવતો હશે. બરાબર છે. આવી રીતના ફટાફટ રિવિઝન કરવું પડે. આ ફટાફટ રિવિઝન ક્યારે થાય? જ્યારે તમારા સબ્જેક્ટની અન્ડરસ્ટેન્ડિંગ એકદમ પાવરફુલ હોય. શું કહેવાય? એકદમ પાવરફુલ હોય. રિવિઝન એકદમ કચ્ચાકડા જેવું હોવું જોઈએ. બરાબર છે. ચાલો